નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર લલિત નરસિંગાણી, સહાયક પ્રાધ્યાપક ગણિતશાસ્ત્ર, સરકારી ઇજનેરી કોલેજ ગોધરા. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ગણિતનો વિષય ભણવા જઈ રહ્યા છીએ તે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા દ્વિતીય સેમિસ્ટરના વિદ્યાર્થીઓને ઓફર કરવામાં આવે છે. એ વિષયનું નામ છે મેથેમેટિક્સ 2, જેનો આજે આપણે પ્રથમ યુનિટ વેક્ટર કેલ્ક્યુલસનો અભ્યાસ કરીશું. વેક્ટર કેલ્ક્યુલસ જે પ્રથમ યુનિટ એનું યુનિવર્સિટી એક્ઝામમાં વેટેજ 20% છે. તો આપણે પહેલાં આ વિષયને સમજી લઈએ. તો તમે જોશો તો એ સેન્ટેન્સની અંદર બે વર્ડ છે. પ્રથમ વર્ડ વેક્ટર એન્ડ બીજો વર્ડ છે કેલ્ક્યુલસ. કેલ્ક્યુલસ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ બ્રાન્ચ ઓફ મેથેમેટિક્સ, જે આપણે સ્ટડી કરતા આવ્યા છીએ. પણ કેલ્ક્યુલસ મીન્સ શું થશે? તો કેલ્ક્યુલસનો મિનિંગ થશે રેટ ઓફ ચેન્જ. તો આ યુનિટની અંદર આપણે રેટ ઓફ ચેન્જ મેઝર કરવાનો છે, અને રેટ ઓફ ચેન્જ કરવા માટે આપણી પાસે બે મેથેમેટિકલ ઓપરેટર છે. ફર્સ્ટ ઇઝ ડિફરન્શિયલ ઓપરેટર એન્ડ સેકન્ડ વન ઇઝ ઇન્ટિગ્રલ ઓપરેટર. સો બેઝિકલી તો પછી આપણે આ ચેપ્ટરની અંદર શું ભણીશું? એક વેક્ટરનું ડિફરન્શિએશન અને બીજું આપણે સ્ટડી કરીશું વેક્ટરનું ઇન્ટિગ્રેશન. તો આ યુનિટની અંદર બે ચેપ્ટર આવેલા છે. વેક્ટર ડિફરન્શિએશન એટલે સદિશનું વિકલન, અને બીજું ચેપ્ટર વેક્ટરનું ઇન્ટિગ્રેશન એટલે સદિશોનું સંકલન. તો એ ચેપ્ટર સ્ટડી કરીએ એની પહેલાં કેટલીક બેઝિક પ્રી રિક્વાયરમેન્ટ છે એ આપણે સ્ટડી કરીએ, અને પછી આપણે ચેપ્ટર 1 ઉપર જઈશું. તો પહેલી જ પ્રી રિક્વાયરમેન્ટ છે, કારણ કે ડિફરન્શિએશન અને ઇન્ટિગ્રેશન ઓપરેટર વી ઓપરેટ ઓવર વેક્ટર. તો આપણે કેટલીક વેક્ટર વિશેની બેઝિક માહિતી આપણે ખબર હોવી જોઈએ, જે આપણે પ્રીવિયસ સેમિસ્ટરમાં અને સ્કૂલમાં ભણી આવ્યા છીએ. તો છતાં પણ એને રિકોલ કરીએ. સો ફર્સ્ટ પ્રી રિક્વાયરમેન્ટ, બેઝિક કોન્સેપ્ટ ઓન વેક્ટર ઇન R⁻3. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આપણી ડે ટુ ડે લાઈફમાં ઘણી બધી ભૌતિક રાશિઓનો આપણે અનુભવ કરી રહ્યા છીએ. તો એ જે ભૌતિક રાશિઓ છે જેવી કે સમય, વજન, પ્રેશર, વોલ્યુમ, ટેમ્પરેચર અને ઘણી બધી ભૌતિક રાશિઓનો આપણે આપણી ડે ટુ ડે લાઈફમાં એક્સપિરિયન્સ કરી રહ્યા છીએ. તો આ જે ભૌતિક રાશિઓ છે, મારે એને બે ભાગમાં વિભાજિત કરવી હોય તો કરી શકીએ ઓન ધ બેઝિસ ઓફ ઇટ્સ મેગ્નિટ્યુડ એન્ડ ડાયરેક્શન. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ભૌતિક રાશિઓ છે એમાં એવી કેટલીક રાશિઓ છે કે જેની પાસે માત્ર મેગ્નિટ્યુડ છે, માન છે, સ્કેલર વેલ્યુ છે. જેમ કે કેટલા વાગ્યા, તો સમયની વાત કરતા હોઈએ તો સમય, સો ઇટ ઇઝ અ ફિઝિકલ ક્વોન્ટિટી, ઇટ હેવિંગ ઓનલી મેગ્નિટ્યુડ. તો આવી જે ભૌતિક રાશિઓ હશે એને આપણે શું કહીશું? સ્કેલર ક્વોન્ટિટી. અને જ્યારે આપણે સ્કેલર ક્વોન્ટિટી તો હોય, બટ સ્કેલર ક્વોન્ટિટી ઇઝ એસોસિએટેડ વિથ ધ ડાયરેક્શન. જેમ કે સ્પીડ ઓફ ધ બાઇક, કેટલી અને કઈ દિશામાં. તો સ્પીડ, તો એવા કેસમાં ધેટ મેગ્નિટ્યુડ અને ડાયરેક્શન બંને હોય છે, તો એને આપણે શું કહીશું? વેક્ટર ક્વોન્ટિટી. તો સ્કેલર મીન્સ એવી ફિઝિકલ ક્વોન્ટિટી ઇટ હેવિંગ ઓનલી મેગ્નિટ્યુડ, અને વેક્ટર એટલે એવી ક્વોન્ટિટી ઇટ હેવિંગ એ મેગ્નિટ્યુડ એઝ વેલ એઝ ડાયરેક્શન. નેક્સ્ટ, here we discuss mathematical representation of vector in R3. તો આપણે જે વેક્ટરની વાત કર્યા એ વેક્ટરને મેથેમેટિકલી આપણે કઈ રીતે ડિફાઇન કરીએ છીએ, કઈ રીતે ડિનોટ કરીએ છીએ. સો જનરલી વેક્ટરને ડિનોટ કરવા માટે જનરલી આપણે કેપિટલ આલ્ફાબેટનો યુઝ કરીએ છીએ. ઇટ મે બી A⁻ના ફોર્મમાં અથવા તો એ વેક્ટર એ સદિશના ફોર્મમાં એક્સપ્રેસ કરી શકાય. એન્ડ ધીસ ઇઝ ડિફાઇન્ડ એઝ
a1 I cap, a2 j cap and a3 k cap, where I cap is value is 100, j cap is 010 and k cap or k is equal to 001. તો વિદ્યાર્થી મિત્રો આખા યુનિટમાં આપણે વેક્ટર સાથે કામ કરવાનું છે અને વેક્ટરને આપણે એક આઈજેકે નોટેશનમાં લખી શકીએ છીએ. કેલ્ક્યુલેશનની સરળતા માટે જો તમને એક્ઝામ્પલમાં કોઈ આઈજેકે નોટેશન આપેલું હોય તો એને તમે ટુપલ ફોર્મમાં બી લખી શકો છો, a1, a2 and a3. a1 means component in the direction of x axis, a2 y axis નો component અને a3 z axis નો કમ્પોનન્ટ. તો ફરીથી યાદ રાખજો કે આખા યુનિટમાં જ્યારે આપણે વેક્ટર સાથે કામ કરીશું અને જો વેક્ટર તમને આઈજેકે નોટેશનમાં આપેલો હોય તો આપણે એને કયા ફોર્મમાં લખીશું? બ્રેકેટ ફોર્મમાં અથવા તો બ્રેકેટમાં 3 એલિમેન્ટ છે તો 3 ટુપલના ફોર્મમાં લખીશું. ઓકે, નાઉ ઇટ્સ મેગ્નિટ્યુડ. Magnitude of a bar, so this is defined as mode of a bar and this equal to squaring and adding each of the component. So this way we find magnitude of given vector, and if we divide the vector by its magnitude, so in that case we get a cap, which is known as unit vector of a bar. We discuss arithmetic operation on vector. Arithmetic operations means how to find addition, subtraction and multiplication of a vector. હવે આપણે એરિથમેટિક ઓપરેશનની વાત કરીશું, જેમાં સદીશોના સરવાળા, બાદબાકી, ગુણાકાર કે સરખામણી કઈ રીતે કરવી. તો એની માટે ચાલો આપણે બે વેક્ટર લઈ લઈએ. લેટ a બાર ઇક્વલ ટુ ટુપલ ફોર્મમાં લખું છું a1, a2, a3 એન્ડ b બાર ઇઝ ઇક્વલ ટુ b1, b2 એન્ડ b3. તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે R3ના બે વેક્ટર a બાર અને b બાર આપેલા છે. નાઉ એ બંને વેક્ટરનું કઈ રીતે એરિથમેટિક ઓપરેશન થશે? પહેલા વાત કરીએ a બાર પ્લસ b બાર. તો અહીંયા આપણે એટલું જ યાદ રાખવાનું છે કે જે વેક્ટર તમને કમ્પોનન્ટ ફોર્મમાં આપેલા છે એનું એડિશન કરીએ ત્યારે કમ્પોનન્ટ વાઇઝ એડિશન થશે. એટલે કે a1 પ્લસ b1, a2 પ્લસ b2, a3 પ્લસ b3. તો આવી રીતે આપણે બે સદીશોના સરવાળા કરી શકીએ. એ જ પ્રકારે જો સદીશોની બાદબાકી કરવાની થાય એટલે કે a બાર માઇનસ ઓફ b બાર, તો જેવી રીતે આપણે સરવાળામાં જે કમ્પોનન્ટ વાઇઝ એડિશન કર્યું એ જ પ્રકારે આની અંદર પણ કમ્પોનન્ટ વાઇઝ સબટ્રેક્શન કરીશું. એટલે કે a1 માઇનસ b1, a2 માઇનસ b2 અને a3 માઇનસ b3. તો આ પ્રકારે આપણે બે વેક્ટરના સરવાળા અને બાદબાકી કરી શકાય. નાઉ નેક્સ્ટ ઓપરેશનની વાત કરીએ, ગુણાકાર. તો સ્કેલર મલ્ટિપ્લિકેશનથી તો આપણે યુઝ ટુ છીએ કે સપોઝ તમને બે નંબર આપ્યા હોય 2 into 3, તો આપણે ઇઝીલી મલ્ટીપ્લાય કરી શકીએ. 2 into 3 ઇઝ ઇક્વલ ટુ 6. સો અહીંયા તમને કોઈ બે વેક્ટર આપેલા હોય તો એનો ગુણાકાર કઈ રીતે કરવો, તો એ જે છે એ આપણા માટે સ્પેશિયલ પ્રોડક્ટ થશે, વેક્ટર મલ્ટિપ્લિકેશન. તો સ્પેશિયલ મલ્ટિપ્લિકેશન તો એની પ્રોડક્ટ બે રીતે થશે. એક ડોટ પ્રોડક્ટ, ડોટ ગુણાકાર, અને બીજો ક્રોસ ગુણાકાર. તો ડોટ પ્રોડક્ટ, સો એને આપણે આવી રીતે વ્યાખ્યાયિત કરીશું, a બાર ડોટ b બાર. અને કઈ રીતે ડિફાઇન કરીશું? તો વિદ્યાર્થી મિત્રો એના જે કમ્પોનન્ટ્સ આપેલા છે, ડાયરેક્શન વાઇઝ કમ્પોનન્ટનું મલ્ટિપ્લિકેશન અને એનું એડિશન. તો એ કઈ રીતે લખાશે? a1 b1 પ્લસ a2 b2 પ્લસ a3 b3. તો અહીંયા એક ઇમ્પોર્ટન્ટ ઓબ્ઝર્વેશન ધ્યાનમાં રાખવા જેવું છે કે જે ઓપરેશન એટલે કે ડોટ પ્રોડક્ટ કરીએ છીએ, ડોટ પ્રોડક્ટ ઓફ ટુ વેક્ટર,
સો ડોટ પ્રોડક્ટ એક એવું ટૂલ છે કે જે બે વેક્ટરની આપણે ડોટ પ્રોડક્ટ ફાઇન્ડ કરીએ તો રિઝલ્ટન્ટમાં આપણને શું મળે છે? સ્કેલર વેલ્યુ. સો ડોટ પ્રોડક્ટ ઇઝ વન ટૂલ ધેટ ટ્રાન્સફોર્મ વેક્ટર ક્વોન્ટિટી ઇન્ટુ સ્કેલર. તો વેક્ટરમાંથી તમને આન્સર શેમાં આપશે? સ્કેલરમાં. હવે બીજો સ્પેશિયલ મલ્ટિપ્લિકેશન જોઈએ એટલે કે ક્રોસ પ્રોડક્ટ. તો એને આપણે કઈ રીતે ડિફાઇન કરીશું? A બાર ક્રોસ B બાર. તો વિદ્યાર્થી મિત્રો આ સ્કૂલમાં પણ ભણી આવ્યા છીએ છતાં પણ રિકોલ કરીએ કે ક્રોસ પ્રોડક્ટ ફાઇન્ડ કરવી હોય તો શું કરીશું? સો ઇન ધેટ કેસ વી યુઝ ડિટર્મિનન્ટ કોન્સેપ્ટ, એટલે કે નિશ્ચાયકની મદદથી કોઈ પણ બે વેક્ટરનું આપણે ક્રોસ પ્રોડક્ટ ફાઇન્ડ કરીશું. તો A બાર ક્રોસ B બાર ઇક્વલ ટુ, so we are in R3, so resultant we have 3 by 3 નિશ્ચાયક. ફર્સ્ટ રોમાં I cap, J cap અને K cap. સેકન્ડ રોમાં કમ્પોનન્ટ ઓફ A બાર A1, A2, A3. લાસ્ટ રોમાં ધ કમ્પોનન્ટ ઓફ B બાર એટલે કે B1, B2 એન્ડ B3. તો હવે અહીંયા આપણે 3 by 3 નો નિશ્ચાયક રિઝોલ્વ કરીશું. ઇઝ ઇક્વલ ટુ I cap, ફર્સ્ટ રો અને ફર્સ્ટ કોલમ ડિલીટ કરીએ સો વી હેવ ધીસ 2 by 2 માઇનોર. તો એ માઇનોરની વેલ્યુ શું થશે? A2 B3 માઇનસ B2 A3. એ જ પ્રકારે સેકન્ડ ટર્મ જે કેપની વેલ્યુ ફર્સ્ટ રો અને સેકન્ડ કોલમ ડિલીટ કરીશું તો A1 B3 માઇનસ ઓફ A3 B1 અને લાસ્ટ કમ્પોનન્ટ K cap. So by deleting first row and third column we get A1 B2 minus A2 B1. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણે નિશ્ચાયકની મદદથી સદિશોનો ક્રોસ પ્રોડક્ટ શોધીશું. અને અહીંયા એક ઇમ્પોર્ટન્ટ ઓબ્ઝર્વેશન કે જે ક્રોસ પ્રોડક્ટ બે વેક્ટરનો ફાઇન્ડ કરીએ તો રિઝલ્ટન્ટ આન્સર IJ K કેપમાં મળે છે. એનો મતલબ કે રિઝલ્ટન્ટ આન્સર પણ શું છે? વેક્ટર છે. તો સેકન્ડ પ્રી રિક્વાયરમેન્ટની વાત કરીએ તો સેકન્ડ સ્ટડી ઓફ ફિલ્ડ. ફિલ્ડ એટલે ક્ષેત્ર. તો પહેલા તો ક્ષેત્ર કોને કહેવાય? તો ડેફિનેશન field first of all is mathematically a function defined at every point in the region of a space. એટલે ડિફાઇન કર્યું છે, થોડુંક અઘરું લાગે કે ફિલ્ડ શું છે. તો બેઝિકલી ફિલ્ડ ઇઝ અ ફંક્શન which is defined at every point in the region of a given space. તો થોડુંક એક નાનકડા એક્સપેરિમેન્ટથી આપણે સમજીએ. એક્સપેરિમેન્ટ સપોઝ તમારી પાસે એક કોઈક પ્લાસ્ટિક તમારું પેડ છે. આ જે પેડ છે એના ઉપર કેટલાક આપણે આયર્ન પાર્ટિકલ મૂકેલા છે. આયર્ન પાર્ટિકલ. તો અહીંયા જે સ્પેસ છે એટલે આ જે તમારું જે પેડ મૂકેલું છે જે એ પ્લેન એ તમારું સ્પેસ થશે. રીજન તો જેટલા પાર્ટની અંદર આપણે આયર્ન પાર્ટિકલ મૂકેલા છે એ, તો દરેક આયર્ન પાર્ટિકલને કરસ્પોન્ડિંગ એક પોઈન્ટ મેથેમેટિકલી જે આપણે રિપ્રેઝન્ટ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો, એને આપણે શું કહીશું? ફિલ્ડ કહીશું. તો ઇનિશિયલી આ સ્ટેજમાં પ્લેટ ઉપર જે આયર્ન પાર્ટિકલ મૂકેલા છે એની પાસે એક જ ક્વોન્ટિટી છે, ધેટ મીન્સ ઇટ્સ mass, or we can say it having only single scalar quantity. તો એ જે ફિલ્ડ છે એને આપણે શું કહીશું? સ્કેલર ફિલ્ડ. સ્કેલર ફિલ્ડ. કારણ કે અત્યારે એની પાસે શું છે? એ રિજનની અંદર એક જ ક્વોન્ટિટી, ધેટ ઇઝ ઇટ્સ વેઇટ. સપોઝ 10 ગ્રામ્સ હોય તો એનું વજન 10 ગ્રામ હશે આયર્ન પાર્ટિકલનું. હવે આપણે આપણો એક એક્સપેરિમેન્ટ સ્ટાર્ટ કરીએ કે આ જે પ્લેટ છે એની ઉપર આપણે આયર્ન પાર્ટિકલ મૂકેલા છે, એની નીચે આપણે મેગ્નેટ મૂકીએ અને પ્લેટને થોડીક વાઇબ્રેટ કરીશું તો જે આ રેન્ડમલી પાર્ટિકલ્સ છે એ પ્રોપર ડાયરેક્શનમાં ગોઠવાશે. મતલબ શું થશે?
કે ઇનિશિયલી એ રિજનની અંદર જે આયન પાર્ટિકલ હતા ઇટ હેવિંગ ઓનલી સ્કેલર ક્વોન્ટિટી, તો એને આપણે એ ફિલ્ડને શું કીધું? સ્કેલર ફિલ્ડ. નાવ બીકોઝ ઓફ મેગ્નેટ એન્ડ બીકોઝ ઓફ એના ચુંબકીય ક્ષેત્રને લીધે જે વેરવિખેર થયેલા આયન પાર્ટિકલ હતા એ પ્રોપર ડાયરેક્શનમાં ગોઠવાશે. મતલબ સ્કેલર ક્વોન્ટિટી સાથે સાથે ડાયરેક્શન પણ મળે છે. નાવ ઇટ બીકમ્સ અ વેક્ટર ફિલ્ડ. તો ઇનિશિયલી field is defined at every point in the region of space, and if that every point having a scalar quantity તો એને આપણે scalar field કહીશું, and if every point it having a vector quantity તો એને આપણે શું કહીશું? vector field કહીશું. મેથેમેટિકલી સ્કેલર ફિલ્ડને ડિનોટ કરવું હોય તો પૂરા યુનિટની અંદર આપણે એનું નોટેશન શું યુઝ કરીશું? phi of x y z. અને વેક્ટર ફિલ્ડની વાત કરીએ તો એનું નોટેશન આપણે યુઝ કરીશું f બાર, અને વેક્ટર છે સો ઇટ હેવિંગ 3 કમ્પોનન્ટ f1, f2 and f3 where all the fi's, all the components are function of x, y and z. તો ફરીથી વિદ્યાર્થી મિત્રો સમજી લેજો કે ફિલ્ડ મતલબ is a function which is defined at every point in the region of a space, અને એ જે પાર્ટિકલ છે, એ જે પોઈન્ટ છે એ સ્કેલર ક્વોન્ટિટી છે કે વેક્ટર ક્વોન્ટિટી. ઓન ધ બેઝિસ ઓફ ધેટ એને આપણે બે ભાગમાં ડિવાઈડ કર્યા, સ્કેલર ફિલ્ડ એન્ડ વેક્ટર ફિલ્ડ. સ્કેલર ફિલ્ડ માટેનું ફંક્શન્સ phi of xyz અને વેક્ટર ફિલ્ડ માટેનું ફંક્શન f bar equal to f1, f2, f3 where each of the component are function of variable x, y and z. Now we move to the last pre-requirements. Third, vector differential operator. So vector differential operator is defined and denote as nabla is equal to vector differential operator is denoted by the symbol nabla. This symbol is known as a nabla, and its value is del by del x of I cap plus del by del y of j cap plus del by del z of k cap, and this is in terms of ijk. સો જે આપણે હમણાં જ વાત થઈ હતી કે જો નોટેશન ijk માં આપેલું હોય તો એને આપણે ટુપલ ફોર્મમાં બી લખી શકીએ. સો ધીસ કેન બી રિટન એઝ, આપણે આવી રીતે પણ લખી શકાય, વેર ધ સિમ્બોલ ઇઝ નોન એઝ અ નેબલા and this is known as Laplace operator. So these are the pre-requirement to study unit 1, that is vector calculus. તો પહેલા આપણે જોયું બેઝિક કોન્સેપ્ટ ઓન વેક્ટર કે એની અંદર વેક્ટર કઈ રીતે ડિફાઇન થાય છે, કે વેક્ટરના ઓપરેશન સ્પેશિયલી ફોકસ કરીએ તો હાઉ ટુ ફાઇન્ડ ડોટ પ્રોડક્ટ એન્ડ ક્રોસ પ્રોડક્ટ. એના પછી બીજી પ્રી રિક્વાયરમેન્ટ ફિલ્ડ જે બે પ્રકારના છે, સ્કેલર ફિલ્ડ અને વેક્ટર ફિલ્ડ. અને થર્ડ પ્રી રિક્વાયરમેન્ટ દેટ ઇઝ અ વેક્ટર ડિફરન્શિયલ ઓપરેટર. સમટાઈમ એને આપણે પાર્શિયલ ડિફરન્શિયલ ઓપરેટર પણ કહીએ છીએ. હવે આપણે ચેપ્ટર 1 સ્ટાર્ટ કરીશું, દેટ ઇઝ વેક્ટર ડિફરન્શિએશન. તો ટાઇટલ ઉપરથી જ આપણે આઈડિયા આવી જશે કે આ ચેપ્ટરની અંદર આપણે શું કરવાનું છે. તો વેક્ટર મીન્સ તમને અહીંયા કોઈક વેક્ટર ફિલ્ડ આપેલો હોય એનું આપણે શું કરીશું? ડિફરન્શિએશન એટલે કે વિકલન. તો આ ચેપ્ટરનું નામ છે સદિશનું વિકલન. તો આખા ચેપ્ટરમાં આપણે એક જ કામ કરીશું કે કોઈ તમને વેક્ટર ફિલ્ડ આપેલો હોય એનું આપણે વિકલન કરીશું. કઈ રીતે? તો એના માટે હમણાં જ લાસ્ટ પ્રી રિક્વાયરમેન્ટમાં આપણે શું જોયું હતું? બાય યુઝિંગ વેક્ટર ડિફરન્શિયલ ઓપરેટર. તો આખા ચેપ્ટરનો જે મેઇન એમ છે, મેઇન એમ ઓપરેટ
ડિફરન્શિયલ ઓપરેટર ધેટ ઇઝ નેબલા ઓવર ફિલ્ડની વાત કરીએ, અહીંયા સ્પેસિફિકલી વેક્ટર ફિલ્ડ લખેલું છે, બટ વી ઓપરેટ નેબલા ઓવર અ ફિલ્ડ. તો ફિલ્ડ એ હમણાં જ આપણે સ્ટડી કર્યું એ સ્કેલર ફિલ્ડ ફાઈ પણ હોઈ શકે અથવા તો વેક્ટર ફિલ્ડ એફ બાર પણ હોઈ શકે. અહીંયા આપણે નેબલાને ઓપરેટ કરીશું ફાઈ ઉપર. ફાઈ સ્કેલર ફિલ્ડ છે અને એફ બાર વેક્ટર ફિલ્ડ છે. તો જ્યારે નેબલાને એફ ઉપર ઓપરેટ કરીશું તો આખો જે ચેપ્ટર છે સ્કેલર મલ્ટિપ્લિકેશન એન્ડ વેક્ટર મલ્ટિપ્લિકેશન. સો જ્યારે નેબલાને આપણે ફાઈ ઉપર ઓપરેટ કરીશું સ્કેલર ફિલ્ડ ઉપર તો એને આપણે કઈ રીતે લખીશું? નેબલા ફાઈ. સો નેબલા એટલે કે ડેલ ફાઈ બાય ડેલ એક્સ, ટોપલ ફોર્મમાં ડેલ ફાઈ બાય ડેલ વાય એન્ડ ડેલ ફાઈ બાય ડેલ ઝેડ ઓવર ફાઈ. તો ફાઈ સ્કેલર ફિલ્ડ હોવાથી નાવ વી ઓપરેટ ઓન ઈચ ઓફ ધ કમ્પોનન્ટ, દરેક કમ્પોનન્ટ ઉપર ઓપરેટ કરીએ તો આને કઈ રીતે લખાશે? ડેલ ફાઈ બાય ડેલ એક્સ, ડેલ ફાઈ બાય del y and del phi by del z, and this is nothing but gradient of scalar field. તો વિદ્યાર્થી મિત્રો, ગ્રેડિયન્ટ ઓફ સ્કેલર ફિલ્ડનો જે ટોપિક છે એના રિલેટેડ એક્ઝામ્પલ અને એપ્લિકેશન સેમિસ્ટર 1માં આપણે ભણી ગયા છીએ, છતાં પણ એનો આપણે અહીંયા યુઝ આવે છે એટલા માટે આપણે એને રિકોલ કરીએ કે કોઈક તમને સ્કેલર ફિલ્ડ આપેલું હોય સે ફાઈ અને એવું તમને કહે કે ફાઇન્ડ ઇટ્સ ગ્રેડિયન્ટ. સો બાય યુઝિંગ ધીસ ડેફિનેશન વી ફાઇન્ડ, આપણે એનું ગ્રેડિયન્ટ શોધી શકીએ. તો ગ્રેડિયન્ટ શોધવા માટે શું કરવું પડે? ફાઈ તમને આપેલું છે તો ફર્સ્ટ કમ્પોનન્ટ ફાઈનું પાર્શિયલ ડેરિવેટિવ શોધીશું વિથ રિસ્પેક્ટ ટુ એક્સ, વિથ રિસ્પેક્ટ ટુ વાય એન્ડ વિથ રિસ્પેક્ટ ટુ ઝેડ. આ ફોર્મ્યુલામાં એ કમ્પોનન્ટ વાઇઝ મૂકી દઈએ તો આપણે શું વેલ્યુ મળશે? ગ્રેડિયન્ટ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક ઇમ્પોર્ટન્ટ ઓબ્ઝર્વેશન છે, મેથ્સની એક બ્યુટીફુલ ટૂલ છે ગ્રેડિયન્ટ. એ શું કરે છે? તો ગ્રેડિયન્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટૂલ કારણ કે ગ્રેડિયન્ટ કોના ઉપર ઓપરેટ થાય છે? સ્કેલર ફિલ્ડ ઉપર, સે ફાઈ. અને આન્સર તમને શેમાં મળે છે? વેક્ટર ફિલ્ડમાં, એટલે કે એફ બારમાં. તો ગ્રેડિયન્ટ એક એવું ટૂલ છે કે જે ઇનપુટમાં જો તમને સ્કેલર ફિલ્ડ આપેલું હોય તો આઉટપુટમાં તમને શું આપે છે? વેક્ટર ફિલ્ડ. તો ધીસ વે, આવી રીતે કોઈ ફિલ્ડ તમને આપેલું હોય તો એના ઉપરથી આપણે એનો ગ્રેડિયન્ટ શોધી શકીશું. નાવ વી મૂવ ટુ અધર સાઇડ, ધેટ ઇઝ અ વેક્ટર મલ્ટિપ્લિકેશન. મીન્સ વોટ હેપન, શું થાય કે જ્યારે આપણે નેબલાને એફ બાર ઉપર ઓપરેટ કરીએ તો નેબલા બી એઝ અ વેક્ટર જેવો છે અને એફ બાર તો વેક્ટર ફિલ્ડ છે. તો જ્યારે એનું મલ્ટિપ્લિકેશન કરીશું ત્યારે સ્પેશિયલ મલ્ટિપ્લિકેશન થશે, જે આપણે પ્રી રિક્વાયરમેન્ટની અંદર જોયું કે બે વેક્ટરને મલ્ટીપ્લાય કરવા હોય તો એનું ડોટ પ્રોડક્ટ થશે અને ક્રોસ પ્રોડક્ટ થશે. સો ઓન ધ બેઝિસ ઓફ મલ્ટિપ્લિકેશન બે પ્રકારના મલ્ટિપ્લિકેશન થશે, બાય યુઝિંગ ડોટ પ્રોડક્ટ અને બાય યુઝિંગ ક્રોસ પ્રોડક્ટ. તો આ પાર્ટમાં નેબલાનું આપણે એફ બાર સાથે શું કરીશું? ડોટ પ્રોડક્ટ. અને આ પાર્ટમાં આપણે નેબલાનું એફ બાર સાથે શું કરીશું? ક્રોસ પ્રોડક્ટ. તો વિદ્યાર્થી મિત્રો, નેબલાનું એફ બાર સાથેનું ડોટ પ્રોડક્ટ, ધીસ ઇઝ નથિંગ બટ ડાયવર્જન્સ ઓફ વેક્ટર ફિલ્ડ એફ બાર. એને આપણે શું કહીશું? ડાયવર્જન્સ ઓફ એફ બાર. અને જે કેસમાં આપણે ક્રોસ પ્રોડક્ટ ફાઇન્ડ કરીશું એ શું હશે? કર્લ ઓફ એફ બાર. તો અત્યારે આપણે શું ભણવાનું છે? ડાયવર્જન્સ ઓફ વેક્ટર ફિલ્ડ. તો આપણે શરૂઆત કરીએ. હાઉ ટુ ફાઇન્ડ? ફર્સ્ટ કે ડાયવર્જન્સ ડિફાઇન તો કરી દીધું છે કે ડાયવર્જન્સ શું છે. તો ડાયવર્જન્સ એ નેબલાનું એફ બાર સાથેનું ડોટ પ્રોડક્ટ. તો પુનઃ આપણે એને ડિફાઇન કરીએ કે ડાયવર્જન્સ ઓફ વેક્ટર ફિલ્ડ એફ બાર. તો define, so divergence of f bar, so generally we use this symbol divergence of f bar and this is nothing but નેબલાનું f bar સાથેનું ડોટ પ્રોડક્ટ. બંને વેલ્યુ આપણે ખબર છે, નેબલા
પાર્શિયલ ડિફરન્શિયલ ઓપરેટર એની વેલ્યુ થશે ડોટ પ્રોડક્ટ વિથ એફ બાર, તો એફ બાર વેક્ટર ફિલ્ડ 3 component F1, F2, F3 where each of the Fi's are function of x, y and z. So to find the divergence of F bar, આ બંને વેક્ટરનું આપણે શું ફાઇન્ડ કરીએ? ડોટ પ્રોડક્ટ. જે હમણાં જ આપણે પ્રી રિક્વાયરમેન્ટમાં જોયું કે કોઈ બે વેક્ટર આપેલા હોય તો કઈ રીતે એનું ડોટ પ્રોડક્ટ ફાઇન્ડ કરવું. તો આના બરાબર શું લખાશે? del f1 by del x, del f2 by del y plus del f3 by del z. So this is the definition or we can say ફોર્મ્યુલા છે કે કોઈ તમને વેક્ટર ફિલ્ડ આપેલું હોય તો એનું ડાયવર્જન્સ આપણે આવી રીતે શોધી શકીએ. એટલે કે ડાયવર્જન્સ ઓફ એફ બારનો ફોર્મ્યુલા પાર્શિયલ ડેરિવેટિવ ઓફ first component of f bar with respect to x plus partial derivative of second component of f bar with respect to y plus partial derivative of third component of f bar with respect to z. તો અહીંયા આપણું એક ઇમ્પોર્ટન્ટ ઓબ્ઝર્વેશન ડાયવર્જન્સ માટે, તો ડાયવર્જન્સ એક એવું ટૂલ છે મેથ્સનું કે જેના ઉપર આપણે કોના ઉપર ઓપરેટ કરીએ છીએ? એફ બાર ઉપર. તો એફ બાર ઉપર એટલે કે વેક્ટર ફિલ્ડ ઉપર ઓપરેટ કરીએ તો આન્સર તમને શું આપે છે? સ્કેલર ફિલ્ડ. સો ડાયવર્જન્સ ઇઝ અ વન ટૂલ કે જે કોઈ વેક્ટર ફિલ્ડ આપેલું હોય તો એને શેમાં કન્વર્ટ કરી આપે છે? સ્કેલર ફિલ્ડની અંદર. આ તો થયો એના ડેફિનેશનની વાત. આપણો જે આઈડિયા છે એને કોન્ક્રીટ બનાવવો હોય તો એના માટે આપણે શું કરવું પડે? એના એક્ઝામ્પલ સોલ્વ કરવા પડે, રાઈટ? તો એક્ઝામ્પલની વાત કરીએ તો ફર્સ્ટ એક્ઝામ્પલ કે ઇફ ફિલ્ડ ઇઝ ગિવન ટુ યુ, ફિલ્ડ આપણે આપેલું છે એફ બાર ઇઝ ઇક્વલ ટુ ઝેડ e રેઝ ટુ 2xy i કેપ પ્લસ 2xz cos y j કેપ પ્લસ x plus 2z of k cap, then find the divergence of f bar at point 1, 0 and -2. તો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી હતી કે જ્યારે પણ કોઈ પણ એક્ઝામ્પલ સોલ્વ કરવાનો થાય ત્યારે પહેલાં તો આપણે શું કામ કરવાનું કે જે તમને ફિલ્ડ આપેલું હોય, વેક્ટર આપેલો હોય, આઈજે કેમાં આપેલો હોય તો એને આપણે શેમાં લખીશું? ટુપલ ફોર્મમાં. ઓકે, તો અહીં એફ બાર આપને શું આપેલો છે? ડાયરેક્ટ ટુપલ ફોર્મમાં લખી નાખીએ. અહીં પહેલા આઈજે કેમાં લખીએ અને પછી ટુપલ ફોર્મમાં લખીશું. ફર્સ્ટ એક્ઝામ્પલ છે એટલા માટે. cos y of j cap પ્લસ ઓકે. તો આ ફિલ્ડ, આ ક્ષેત્ર આપને આપેલું છે કે જેનું આપણે શું ફાઇન્ડ કરવાનું છે? એ પોઈન્ટ 1, 0 -2 આગળ એનું ડાયવર્જન્સ શોધવાનું છે. તો અહીંયા એફ બાર શું લખાશે? ટુપલ ફોર્મમાં ફર્સ્ટ કમ્પોનન્ટ, સેકન્ડ કમ્પોનન્ટ અને થર્ડ કમ્પોનન્ટ થશે x પ્લસ 2z. એન્ડ આપણે જે ડેફિનેશન લખી હતી, ડેફિનેશન કયા ફોર્મમાં હતી? ફિલ્ડ F1, F2, F3 ના ફોર્મમાં. તો આના બરાબર શું લખાશે? F1, F2 and F3. Therefore, F1 equal to F2 equal to F3 equal to x plus 2z. હવે નાવ આપણે શું ફાઇન્ડ કરવાનું છે? એ ફિલ્ડનું ડાયવર્જન્સ. તો આપણે જાણીએ છીએ કે ડાયવર્જન્સ ઓફ એફ બાર ઇક્વલ ટુ આ ડાયવર્જન્સ ફાઇન્ડ કરવા માટેનો ફોર્મ્યુલા. તો
તો જે આપણા F1, F2 અને F3 કમ્પોનન્ટ છે એ આ ફોર્મ્યુલાની અંદર લખીશું અને પછી આપણે એને શું કરીશું? પાર્શિયલી ડિફરન્શિએટ કરીશું. તો આના બરાબર શું લખાશે? ડેલ બાય ડેલ એક્સ ઓફ ફર્સ્ટ કમ્પોનન્ટ એટલે કે F1 તો z e રેઝ ટુ 2xy પ્લસ ડેલ બાય ડેલ વાય સેકન્ડ કમ્પોનન્ટ 2xz cos y પ્લસ ડેલ બાય ડેલ z ઓફ x પ્લસ 2z. તો આ તો આપણે એની જે ફોર્મ્યુલા હતી એની અંદર કમ્પોનન્ટની વેલ્યુ લખી. નાઉ વન બાય વન દરેક ટર્મના આપણે શું ફાઇન્ડ કરીશું? પાર્શિયલ ડેરિવેટિવ. સો ડાયવર્જન્સ ઓફ એફ બાર, તો ફર્સ્ટ ટર્મ જોશો. સો આ ફંક્શન એટલે કે z e રેઝ ટુ 2xy ને x ની સાપેક્ષમાં ડિફરન્શિએટ કરીશું તો એ સમયે z ટ્રીટ એઝ અ કોન્સ્ટન્ટ વેલ્યુ, તો z એઝ ઇટ ઇઝ રહેશે. અને એક્સપોનેન્શિયલનું ડેરિવેટિવ કરીશું તો એની જે પાવર છે, એનો ઘાત એક્સપોનન્ટ છે, એને ફર્સ્ટ આપણે એઝ્યુમ કરીશું એઝ અ ફંક્શન ઓફ x. તો e રેઝ ટુ x નું ડેરિવેટિવ થશે e રેઝ ટુ x, અને જે એઝ્યુમ કર્યું છે એનું ડેરિવેટિવ આપણે કરવું પડશે વિથ રિસ્પેક્ટ ટુ x. તો અલ્ટિમેટલી ત્યાં આગળ આપણે સાંકળનો નિયમ વાપરીએ છીએ, પણ એટલા બધા યુઝ ટુ થઈ ગયા છીએ કે ડાયરેક્ટલી એઝ્યુમ ફંક્શન એઝ અ x અને એનું ડેરિવેટિવ. તો આના ડેરિવેટિવ શું થશે? z e રેઝ ટુ 2xy નું e રેઝ ટુ 2xy અને જેને આપણે એઝ્યુમ કર્યું હતું એનું ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ x એટલે અત્યારે 2xy પ્લસ સેકન્ડ ટર્મ. તો આને આપણે y ની સાપેક્ષમાં ડિફરન્શિએટ કરીશું તો એ સમયે 2xz એઝ અ કોન્સ્ટન્ટ રહેશે અને cos y નું ડેરિવેટિવ શું થશે? માઇનસ ઓફ sin y. તો આના બરાબર શું લખાશે? 2xz ઓફ માઇનસ sin y. લાસ્ટ ટર્મનું ડેરિવેટિવ x પ્લસ 2z, તો x નું z ની સાપેક્ષમાં વિકલન 0, 2 કોન્સ્ટન્ટ છે અને z નું z ની સાપેક્ષમાં 1. તો આના બરાબર શું લખાશે? પ્લસ 2. ઓકે, ફરીથી z e રેઝ ટુ 2xy અને 2xy નું x ની સાપેક્ષમાં ડિફરન્શિએટ કરીશું તો 2y પ્લસ માઇનસ ઓફ sin y છે તો એના બરાબર શું લખીશું? માઇનસ 2xz sin y પ્લસ 2. તો આવી રીતે ડેફિનેશનની મદદથી આપણે શું ફાઇન્ડ કરી શકીએ? ડાયવર્જન્સ ઓફ એફ બાર. હજી એક્ઝામ્પલ અધૂરો છે કારણ કે ડાયવર્જન્સ ઓફ એફ બાર આપણે કયા પોઈન્ટ આગળ શોધવાનું છે? 1 0 -2 આગળ. સો એટ પોઈન્ટ 1 0 -2 we find divergence. તો આ પોઈન્ટ આગળ ડાયવર્જન્સ ફાઇન્ડ કરવા માટે પોઈન્ટને કરસ્પોન્ડિંગ x, y અને z ની વેલ્યુ આમાં મૂકીશું. સો x ઇક્વલ ટુ 1, y ઇક્વલ ટુ 0. સી y ઇઝ 0 and first term અહીંયા 2 into y છે. So because of 0 is multiplied by this number, so first term શું આવશે? 0 minus અહીંયા sin y છે તો y બરાબર 0 લેશો એટલે ત્યાં પણ sin 0 0, તો સેકન્ડ ટર્મની બી વેલ્યુ 0 આવશે અને થર્ડ ટર્મ 2 as it is. સો ફાઇનલી આપણે ડાયવર્જન્સ વેલ્યુ શું મળશે? 2. તો આ જે એક્ઝામ્પલ છે, ફર્સ્ટ એક્ઝામ્પલ આપણે કેલ્ક્યુલેટ કર્યો એટલે થોડીક પ્રોસેસને સમજી લઈએ કે એનું ડાયવર્જન્સ ફાઇન્ડ કરવા માટે પહેલાં તો ફિલ્ડમાંથી એના કમ્પોનન્ટ ફાઇન્ડ આઉટ કર્યા, દેટ ઇઝ F1, F2 અને F3. ટુ ફાઇન્ડ અ ડાયવર્જન્સ એના માટે આપણે ડેફિનેશન વાપરી અને ડેફિનેશનમાં દરેક કમ્પોનન્ટ, ફર્સ્ટ કમ્પોનન્ટને એક્સની સાપેક્ષમાં ડિફરન્શિએટ કર્યો, સેકન્ડ કમ્પોનન્ટને વાયની સાપેક્ષમાં અને થર્ડ કમ્પોનન્ટને આપણે ઝેડની સાપેક્ષમાં ડિફરન્શિએટ કર્યો. તો એનો આન્સર આપણે શેમાં મળે છે? એઝ અ સ્કેલર ફિલ્ડ. સો જે આન્સર મળ્યો એ સ્કેલર ફિલ્ડમાં છે અને એની વેલ્યુ પર્ટિક્યુલર પોઈન્ટ 1 0 અને -2 આગળ ફાઇન્ડ કરી તો આપણે શું મળે છે? 2. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ ફિલ્ડ આપેલું હોય તો બાય યુઝિંગ અ ડેફિનેશન આપણે એનું ડાયવર્જન્સ શોધી શકીએ છીએ. તો આ થયો ફર્સ્ટ એક્ઝામ્પલ. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 2. તો એક્ઝામ્પલ નંબર 2 નું સ્ટેટમેન્ટ છે કે શો ધેટ divergence of a position vector. So field
પોઝિશન વેક્ટરના ફોર્મમાં આપેલું છે. સો યોર ફિલ્ડ ઇઝ અ પોઝિશન વેક્ટર એક્સ આઈ કેપ પ્લસ વાય જે કેપ પ્લસ ઝેડ કે કેપ. So here we have to show that its divergence value is 3. So now find its solution. અહીં r bar is equal to xi yj plus z k cap. તો પહેલા તો જે વેક્ટર ijk માં આપેલો છે એને આપણે શેમાં લખી નાખીશું? ટુપલ ફોર્મમાં. તો સે x, y, z. અને આપણે આખી ડેફિનેશન એફ બારના ફોર્મમાં સમજ્યા છીએ, કમ્પોનન્ટ F1, F2, F3 માં સમજ્યા છીએ. તો આખો જે ફિલ્ડ છે એને તમે એફ બારમાં કન્વર્ટ કરી શકો છો. તો એફ બાર લઈ લઈએ આર બારને, તો આ એફ બાર થશે અને એના કમ્પોનન્ટ શું થશે? F1, F2 અને F3. તો આ બે વેક્ટરને કમ્પેર કરીશું તો આપણે શું મળશે? F1 બરાબર x, F2 બરાબર y, F3 બરાબર z. હવે આપણે ડાયવર્જન્સ ફાઇન્ડ કરીએ. તો હવે આપણે જાણીએ છીએ કે ડાયવર્જન્સ ઓફ એફ બાર અલ્ટિમેટલી કોનું ડાયવર્જન્સ થશે? પોઝિશન વેક્ટરનું. તો એના બરાબર શું લખાશે? ડેલ F1 બાય ડેલ એક્સ ડેલ F3 બાય ડેલ z. દરેક કમ્પોનન્ટ એટલે કે F1, F2, F3 ની વેલ્યુ આ ફોર્મ્યુલામાં મૂકીએ તો ડેલ બાય ડેલ એક્સ ઓફ ફર્સ્ટ કમ્પોનન્ટ x, સેકન્ડ કમ્પોનન્ટ y અને થર્ડ કમ્પોનન્ટ z. તો x નું x ની સાપેક્ષમાં ડેરિવેટિવ કરશું એટલે આપણે શું મળશે? 1. y નું y ની સાપેક્ષમાં ડેરિવેટિવ 1 અને z નું z ની સાપેક્ષમાં 1. સો 1 1 1 મીન્સ આન્સર શું આવશે? 3. જે આપણે સાબિત કરવા માંગતા હતા કે કોઈ પોઝિશન વેક્ટર તમને આપેલો હોય વિદ્યાર્થી મિત્રો તો એનું ડાયવર્જન્સ ફાઇન્ડ કરીએ તો એ ડાયવર્જન્સ વેલ્યુ શું આવશે? 3 આવશે. ઓકે, આગળ વધીએ. થર્ડ એક્ઝામ્પલ. ફિલ્ડ આપેલું છે એફ બાર એઝ ઝેડ પ્લસ 4y આઈ કેપ પ્લસ 2x માઇનસ ઝેડ જે કેપ પ્લસ 3x minus of y square of k cap, then find divergence of f bar. તો અહીંયા આપણે આપેલા ફિલ્ડ માટે ડાયવર્જન્સ શોધવાનું છે. અહીં ફિલ્ડ આપેલું છે લખી નાખીશું પહેલા. ઓકે, નાવ એને ટુપલ ફોર્મમાં લખીએ તો એ શું લખાશે? ફર્સ્ટ કમ્પોનન્ટ z પ્લસ 4y, 2x માઇનસ z અને 3x માઇનસ ઓફ y સ્ક્વેર. અને કમ્પેર કરીએ એફ બારના સ્ટાન્ડર્ડ કમ્પોનન્ટ સાથે એટલે કે F1, F2 અને F3. તો કમ્પેરિઝન ઉપરથી શું મળશે? F1 બરાબર ફર્સ્ટ કમ્પોનન્ટ, F2 સેકન્ડ કમ્પોનન્ટ અને F3 લાસ્ટ થર્ડ કમ્પોનન્ટ 3x માઇનસ ઓફ y સ્ક્વેર. હવે આપણે ડેફિનેશન વાપરીશું. સો આપણે જાણીએ છીએ કે ડાયવર્જન્સ ઓફ એફ બાર ધીસ ફિલ્ડ એના બરાબરનું ફોર્મ્યુલા શું લખાશે? દરેક કમ્પોનન્ટ એટલે કે F1, F2 અને F3 ની વેલ્યુ ડાયવર્જન્સ ફોર્મ્યુલામાં મૂકી દઈએ. ઓકે, હવે ફર્સ્ટ ટર્મની વેલ્યુ ફાઇન્ડ કરીએ તો ફર્સ્ટ ટર્મમાં જે ફર્સ્ટ કમ્પોનન્ટ વાળું જે ફંક્શન આપેલું છે દેટ ઇઝ z પ્લસ 4y એનું x ની સાપેક્ષમાં પાર્શિયલ ડેરિવેટિવ કરીશું. સો આખું ફંક્શન કોન્સ્ટન્ટ છે તો એનું ડેરિવેટિવ શું થઈ જશે? 0. સિમિલરલી
સેકન્ડ ટર્મને ડિફરન્શિએટ કરીશું વાયની સાપેક્ષમાં, પણ વાય નથી તો આખું ફંક્શન કોન્સ્ટન્ટ હોય તો કોન્સ્ટન્ટનું ડેરિવેટિવ શું થઈ જશે? 0. અને લાસ્ટ ફંક્શનની અંદર આપણે એનું ડેરિવેટિવ ફાઇન્ડ કરીશું વિથ રિસ્પેક્ટ ટુ ઝેડ, તો અહીંયા પણ ઝેડ નથી તો એનું ડેરિવેટિવ શું થશે? 0. સો બધા જ કમ્પોનન્ટને એડ કરીશું તો ફાઇનલી આન્સર શું મળશે? ડાયવર્જન્સ 0. તો વિદ્યાર્થી મિત્રો, ફર્સ્ટ જ્યારે ડાયવર્જન્સ ડિફાઇન કર્યું ત્યારે એક સિમ્પલ આપણે ડિસ્કશન કર્યું હતું. ડિસ્કશન કે ડાયવર્જન્સ મેથેમેટિકલી શું છે? ડાયવર્જન્સ એ મેથ્સનું બહુ ઇમ્પોર્ટન્ટ ટૂલ, ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે કે ડાયવર્જન્સ ઉપર આપણે ફિલ્ડ ઓપરેટ કરીએ તો એનો આન્સર તમને શું મળે છે? સ્કેલર ફિલ્ડ. અને કોઈ પર્ટિક્યુલર પોઈન્ટ આગળ ફાઇન્ડ કરીએ તો ત્યાં આગળ કોન્સ્ટન્ટ મળે. તો જ્યારે ડાયવર્જન્સ ઓફ એફ બાર ફાઇન્ડ કરીએ છીએ એટ પોઈન્ટ, કોઈ પોઈન્ટ આગળ, અને એ કેસમાં એ પોઈન્ટ વેલ્યુ પુટ કરીએ તો એના આન્સરની કેટલી પોસિબિલિટી હોઈ શકે? કારણ કે રિઝલ્ટન્ટ સ્કેલર કોન્સ્ટન્ટ મળવાનો છે તો એના આન્સરની કેટલી સંભાવના હોઈ શકે? તો એના જે આન્સરની સંભાવનાઓ છે એ આન્સર કાં તો પોઝિટિવ હોય, કાં તો નેગેટિવ હોય, અથવા તો 0. તો 0 વાળો કેસ તો આપણે હમણાં જોયો, એની આગળનો કેસ આપણે જોયો, એમાં આન્સર પોઝિટિવ આવતો હતો. તો ડાયવર્જન્સની વેલ્યુ ફાઇન્ડ કરીએ તો એ પોઝિટિવ હોઈ શકે, નેગેટિવ પણ હોઈ શકે, અથવા તો 0 હોઈ શકે. તો જે કેસમાં વિદ્યાર્થી મિત્રો ડાયવર્જન્સની વેલ્યુ એ પોઈન્ટ આગળ પોઝિટિવ હોય તો એ ફિલ્ડ એફ બાર એ પોઈન્ટ આગળ ઇઝ સેડ ટુ બી that point is said to be a source point. અને જે પોઈન્ટ આગળ વેલ્યુ નેગેટિવ હોય તો એ પોઈન્ટને આપણે શું કહીશું? સિંક કહીશું. અને જે પોઈન્ટ આગળ અથવા તો એવા ઘણા બધા ફિલ્ડ છે કે લાસ્ટ એક્ઝામ્પલ આપણે ફાઇન્ડ કર્યો તો એમાં કોઈ પર્ટિક્યુલર પોઈન્ટ આગળ વેલ્યુ ફાઇન્ડ નથી કરી, છતાં પણ એનો આન્સર શું આવે છે? 0. સો ધીસ ઇઝ ધ વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ બ્યુટી ઓફ અ ડાયવર્જન્સ કે ફિઝિકલી એવું કહેવાય કે કોઈ ફ્લુઇડ મોશનમાં હોય તો ધેર ઇઝ નો ગેઇન, નો લોસ, ના પ્રોફિટ લોસ જેવું હોય તો આવી સિચ્યુએશનમાં એનું ડાયવર્જન્સ શું મળે? 0. તો જે કેસમાં ડાયવર્જન્સ 0 મળે એ ફિલ્ડને આપણે શું કહીશું? સોલેનોઇડલ વેક્ટર ફિલ્ડ. તો અહીંયાથી આપણે એક ઇમ્પોર્ટન્ટ કીવર્ડ મળે છે. એ ઇમ્પોર્ટન્ટ કીવર્ડ શું છે? સોલેનોઇડલ વેક્ટર ફિલ્ડ. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ ફિલ્ડ આપેલું હોય એફ બાર તો એને ક્યારે આપણે સોલેનોઇડલ કહીશું? જો એ ફિલ્ડનું ડાયવર્જન્સ શું હોય? 0 હોય તો એ ફિલ્ડને આપણે શું કહીશું? સોલેનોઇડલ. સો અ ફિલ્ડ એફ બાર is said to be solenoidal if divergence of f bar equal to 0. તો વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી ગયો કે કોઈ ફિલ્ડ સોલેનોઇડલ છે કે નહીં એ ચેક કરવું હોય, આઈડેન્ટિફાઈ કરવું હોય તો આપણે શું કરવું પડશે? આપણે એનું ડાયવર્જન્સ ફાઇન્ડ કરવું પડશે. અને ડાયવર્જન્સ ફાઇન્ડ કરીએ અને જો આન્સર 0 આવે તો એ ફિલ્ડને આપણે શું કહીશું? સોલેનોઇડલ વેક્ટર ફિલ્ડ. તો જે લાસ્ટ એક્ઝામ્પલ હતો એમાં તમને એવું કીધું હતું કે ફોર આ જે ફિલ્ડ આપેલું છે એનું ડાયવર્જન્સ ફાઇન્ડ કરો. એની જગ્યાએ તમને આવી રીતે પૂછે કે સો ધેટ ધ ફિલ્ડ ઇઝ સોલેનોઇડલ, તો એક્ઝામ્પલ સોલ્વ કરી શકાશે ને? સોલેનોઇડલ વિદ્યાર્થી મિત્રો એટલે શું? ડાયવર્જન્સ ફાઇન્ડ કરવાનું, અને જો ડાયવર્જન્સ 0 આવે તો એ ફિલ્ડને આપણે શું કહીશું? સોલેનોઇડલ વેક્ટર ફિલ્ડ કહીશું. ઓકે, નાઉ એના રિલેટેડ એક્ઝામ્પલની વાત કરીએ. ઓકે, નાઉ નેક્સ્ટ એક્ઝામ્પલ, પેલા સ્ટેટમેન્ટ સમજી લઈએ. ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ કોન્સ્ટન્ટ એ સો ધેટ that ફિલ્ડ એફ બાર જે તમને આપેલું છે એનો ફર્સ્ટ કમ્પોનન્ટ છે ax પ્લસ કોસ ઓફ yz, સેકન્ડ કમ્પોનન્ટ 3y માઇનસ e રેઝ ટુ xz પ્લસ 3x માઇનસ y માઇનસ z ઇઝ સોલેનોઇડલ. મતલબ આ એક્ઝામ્પલમાં આપણે શું ફાઇન્ડ કરવાનું છે? કોન્સ્ટન્ટની વેલ્યુ, અને એના માટે શું આપેલું છે? ધ ફિલ્ડ ઇઝ સોલેનોઇડલ. તો અહીંયા
આપણો ટાસ્ક શું છે? ટુ ફાઇન્ડ કોન્સ્ટન્ટ એ, અને આપેલું શું છે? given that f bar is સોલેનોઇડલ, એટલે કે શું આપેલું છે? ડાયવર્જન્સ ઓફ f બાર ઇક્વલ ટુ 0 આપેલું છે. આ સમીકરણની મદદથી આપણે કોન્સ્ટન્ટ વેલ્યુ એ શોધવાની છે. તો પહેલા આપણે શું ફાઇન્ડ કરીએ? ડાયવર્જન્સ ઓફ f બાર, જે અત્યાર સુધી આપણે જે એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કર્યા એ જ પ્રમાણે. તો પહેલા જે આપણું ફિલ્ડ આપેલું છે અહીં f બાર, તો ડાયરેક્ટલી ઘણા બધા એક્ઝામ્પલ આપણે પ્રેક્ટિસ કરી જ દીધા છે. તો ડાયરેક્ટ જે ફિલ્ડ આઈજેકેમાં આપેલું છે તો એને આપણે શેની અંદર લખી નાખશું? ટુપલ ફોર્મમાં. ફર્સ્ટ કમ્પોનન્ટ સેકન્ડ કમ્પોનન્ટ 3y માઇનસ ઓફ e રેઝ ટુ એક્સ ઝેડ, અને લાસ્ટ કમ્પોનન્ટ થશે 3x માઇનસ વાય માઇનસ ઝેડ. અને આને આપણે f બારના જે કમ્પોનન્ટ છે એની સાથે કમ્પેર કરીએ f1, f2 અને f3 સાથે. તો ધેરફોર f1 ઇક્વલ ટુ ફર્સ્ટ કમ્પોનન્ટ, f2 સેકન્ડ કમ્પોનન્ટ અને f3 લાસ્ટ કમ્પોનન્ટ 3x માઇનસ વાય માઇનસ ઝેડ. હવે આપણે જાણીએ છીએ કે કઈ રીતે ફાઇન્ડ કરવું. ડાયવર્જન્સ ઓફ f બાર, તો ડાયવર્જન્સ માટેની જે ડેફિનેશન છે તો ડેફિનેશનની અંદર દરેક કમ્પોનન્ટની વેલ્યુ આપણે મૂકી દઈએ. ડેલ બાય ડેલ એક્સ ફર્સ્ટ કમ્પોનન્ટ છે ax પ્લસ કોસ ઓફ વાય ઝેડ પ્લસ ડેલ બાય ડેલ વાય સેકન્ડ કમ્પોનન્ટ 3y માઇનસ ઓફ e રેઝ ટુ એક્સ ઝેડ પ્લસ ડેલ બાય ડેલ ઝેડ થર્ડ કમ્પોનન્ટ that is 3x માઇનસ વાય માઇનસ ઝેડ. ફર્સ્ટ કમ્પોનન્ટને આપણે એક્સની સાપેક્ષમાં ડિફરન્શિએટ કરીશું તો એ કોન્સ્ટન્ટ વેલ્યુ, એક્સનું ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ શું થશે? 1 પ્લસ કોસ વાય ઝેડ. આની અંદર એક્સ નથી તો સેકન્ડ ટર્મ શું થશે? ટ્રીટ એઝ અ કોન્સ્ટન્ટ વેલ્યુ, તો એનું ડેરિવેટિવ શું થઈ જશે? 0. તો આ ફર્સ્ટ ટર્મની વેલ્યુ. સેકન્ડ ટર્મને વાયની સાપેક્ષમાં ડિફરન્શિએટ કરીએ તો અહીંયાથી ફર્સ્ટ ટર્મ વેલ્યુ આવશે 3. e રેઝ ટુ એક્સ ઝેડ એના માટે કોન્સ્ટન્ટ છે તો એનું ડેરિવેટિવ 0 થઈ જશે. લાસ્ટ ટર્મને આપણે ઝેડની સાપેક્ષમાં ડિફરન્શિએટ કરીએ તો ફર્સ્ટ 3x માઇનસ વાય એના માટે કોન્સ્ટન્ટ હશે તો એની વેલ્યુ આવશે 0, અને ઝેડની સાપેક્ષમાં ડેરિવેટિવ કરીએ તો -1. સો ફાઇનલી બધા ડેરિવેટિવ ફાઇન્ડ કર્યા પછી એની વેલ્યુ આવે છે a પ્લસ 3 માઇનસ 1, એટલે કે a પ્લસ 2. તો આ કેસમાં આપણે જે ફિલ્ડ આપેલું છે એનું ડાયવર્જન્સ આપણે શું મળે છે? a પ્લસ 2. બટ આ કેસમાં આપણે શું ફાઇન્ડ કરવાનું છે? એ કોન્સ્ટન્ટ એની વેલ્યુ જેના માટે ફિલ્ડ શું છે? સોલેનોઇડલ. અહીં f બાર એ સોલેનોઇડલ આપેલું છે, એટલે કે ડાયવર્જન્સ ઓફ f બાર શું થશે? 0 થશે. અને આ કેસમાં આપણે એનું ડાયવર્જન્સ ફાઇન્ડ કર્યું તો ડાયવર્જન્સ શું મળે છે? a પ્લસ 2. તો a પ્લસ 2 ઇક્વલ ટુ 0. આને સોલ્વ કરીશું તો ફાઇનલી આપણે આન્સર શું મળશે? a બરાબર -2. તો આ એક્ઝામ્પલમાં a બરાબર -2 માટે આ જે વેક્ટર ફિલ્ડ આપણે આપેલું છે એ ફિલ્ડ શું થશે? સોલેનોઇડલ. તો ફરીથી આ કોન્સેપ્ટ, આ એક્ઝામ્પલની પ્રોસેસ બી જોઈ લઈએ અને કોન્સેપ્ટને બી સમજી લઈએ કે કોઈ ફિલ્ડ આપેલું હોય અને આપણે એનું ડાયવર્જન્સ ફાઇન્ડ કરીએ અને જો ડાયવર્જન્સ 0 મળે
તો એ ફિલ્ડને આપણે શું કહીશું? સોલેનોઇડલ. તો સોલેનોઇડલ હોવા માટેની કન્ડિશન શું છે? ડાયવર્જન્સ મસ્ટ બી 0. અને આવા કોઈ એક્ઝામ્પલ આપેલા હોય કે જેમાં ફિલ્ડ તમને ઓલરેડી સોલિનોઇડલ આપેલું છે, મતલબ કે એનું ડાયવર્જન્સ 0 છે, તો એવા કેસમાં એ ફિલ્ડની અંદર જે અનનોન કોન્સ્ટન્ટ છે એ ફાઇન્ડ કરી શકાય. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો કોઈ ફિલ્ડ સોલેનોઇડલ છે કે નહીં એ ચેક કરી શકીશું, અને જો સોલેનોઇડલ હોય તો એ કેસમાં એના આપણે શું ફાઇન્ડ કરી શકીએ? કોન્સ્ટન્ટ ફાઇન્ડ કરી શકીશું. નેક્સ્ટ એક્ઝામ્પલ સ્ટેટમેન્ટ પહેલાં સમજી લઈએ કે ઇફ ફાઈ એઝ અ ફંક્શન ઓફ એક્સ વાય ઝેડ આપણે આપેલું છે 2x³ y² z⁴, અને આ કેસમાં આપણે શું ફાઇન્ડ કરવાનું છે? ફાઇન્ડ ડાયવર્જન્સ ઓફ અ ગ્રેડિયન્ટ ફાઈ. તો ડાયવર્જન્સ ફાઇન્ડ કરવું હોય તો ડાયવર્જન્સ ઓબ્વિયસલી આપણે કોના ઉપર ઓપરેટ કરીએ છીએ? વેક્ટર ફિલ્ડ ઉપર. અહીંયા વેક્ટર ફિલ્ડ આપેલું નથી, સ્કેલર આપેલું છે. તો સ્કેલરને આપણે પહેલાં શેમાં કન્વર્ટ કરીશું? વેક્ટરમાં. એ વેક્ટરને કન્વર્ટ કરવા માટે શું આપેલું છે? ગ્રેડિયન્ટ ઓફ ફાઈ. તો પહેલું સ્ટેપ ગ્રેડિયન્ટ ઓફ ફાઈ ફાઇન્ડ કરીશું. જે વેક્ટર ક્વોન્ટિટી મળે એનું આપણે શું ફાઇન્ડ કરીશું? ડાયવર્જન્સ. ઓકે, સો step 1 to find gradient of phi. તો આપણે જાણીએ છીએ કે gradient of phi is nothing but simple multiplication of nebula and phi, અને એ આપણે ડિફાઇન કર્યું હતું del phi by del x, del phi by del y અને del phi by del z. વેર ફિલ્ડ બી આપણે આપેલું છે. ફિલ્ડ વેલ્યુ શું છે? 2x³ y² z⁴. સો ગ્રેડિયન્ટ ફાઇન્ડ કરવા માટે જે સ્કેલર ફિલ્ડ આપેલું છે એને કમ્પોનન્ટ વાઇઝ x, y અને z ની સાપેક્ષમાં આપણે ડિફરન્શિએટ કરીશું. તો પહેલા ફાઈનું ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ x. તો ફાઈને x ની સાપેક્ષમાં ડિફરન્શિએટ કરશો તો yz એન્ડ 2 કોન્સ્ટન્ટ રહેશે, અને x³ નું ડેરિવેટિવ શું થશે? 3x². તો એના બરાબર શું લખાશે? 6x² y² z⁴. સેમ વે ફાઈને y ની સાપેક્ષમાં ડિફરન્શિએટ કરીશું તો 2x વાળું ટર્મ અને z કોન્સ્ટન્ટ રહેશે, અને y² નું ડેરિવેટિવ થશે 2y. તો એના બરાબર શું લખાશે? 4x³ y z⁴. Now in last term we differentiate phi with respect to z. તો એ કેસમાં 2x³ y² કોન્સ્ટન્ટ રહેશે, અને z⁴ નું ડેરિવેટિવ કરીશું તો આવશે 4z³. તો શું આવશે? 8x³ y² z⁴. નેક્સ્ટ જે ફિલ્ડ એટલે કે જે ગ્રેડિયન્ટ ફાઇન્ડ કર્યો છે એનું આપણે શું ફાઇન્ડ કરીશું? ડાયવર્જન્સ. સો જનરલી અત્યાર સુધી ડાયવર્જન્સ આપણે ફિલ્ડ f બાર ઉપર ડિફાઇન કર્યો છે, તો જે ગ્રેડિયન્ટ ફાઇન્ડ કર્યું એ આપણું શું હશે? f બાર. તો f બારને એના કમ્પોનન્ટ ફોર્મમાં લખીએ તો f બાર બરાબર શું લખીશું? f1, f2 અને f3, જ્યાં f1 બરાબર ફર્સ્ટ કમ્પોનન્ટ, f2 સેકન્ડ કમ્પોનન્ટ, f3 લાસ્ટ કમ્પોનન્ટ એટલે કે 8x³ y² z⁴. Now main we find divergence over field. So step 2 to find divergence of f bar, where f bar is gradient of this field. So આપણે ડેફિનેશન ડાયવર્જન્સની વાપરીશું. તો આપણે જાણીએ છીએ કે ડાયવર્જન્સ ઓફ એફ બાર, તો ડેફિનેશનનો જે ફોર્મ્યુલા છે એ લખી દઈએ. ફોર્મ્યુલામાં દરેક કમ્પોનન્ટની વેલ્યુ આપણે મૂકી દઈએ અહીંયા. સેકન્ડ del by del y, value of f2 del by del z,
value of F3 8x cube y square z cube. Now first we differentiate first term with respect to x. તો બાકીના કોન્સ્ટન્ટ રહેશે તો x સ્ક્વેરનું ડેરિવેટિવ થશે 2x, તો 12x y સ્ક્વેર z રેઝ ટુ 4 પ્લસ સેકન્ડ ટર્મમાં y ની સાપેક્ષમાં ડેરિવેટિવ કરીશું તો x z કોન્સ્ટન્ટ રહેશે તો પ્લસ 4x ક્યુબ z રેઝ ટુ 4 અને y નું વિથ રિસ્પેક્ટ ટુ y 1. લાસ્ટ ટર્મમાં z ક્યુબને ડિફરન્શિએટ કરીશું z ની સાપેક્ષમાં કારણ કે બાકીના ટર્મ એના માટે શું રહેશે કોન્સ્ટન્ટ અને z ક્યુબનું ડેરિવેટિવ થશે 3z સ્ક્વેર તો પ્લસ 24x ક્યુબ y સ્ક્વેર એન્ડ z રેઝ ટુ 4. તો એક્ઝામ્પલ કંઈક બે અલગ અલગ કોન્સેપ્ટનું કોમ્બિનેશન છે તો પહેલાં ફરીથી સમજી લઈએ કે જે તમને સ્કેલર ફિલ્ડ આપેલું છે એના માટે આપણે શું કરવાનું છે ડાયવર્જન્સ ઓફ ગ્રેડિયન્ટ ફાઈ. તો ઇન સ્ટેપ 1 ફર્સ્ટ વી ફાઇન્ડ ગ્રેડિયન્ટ તો આપણે શું મળ્યું વેક્ટર. એ જ વેક્ટરનું ડાયવર્જન્સની ડેફિનેશનની મદદથી આપણે ડાયવર્જન્સ ફાઇન્ડ કર્યું. સો ધીસ વે વી ફાઇન્ડ ફર્સ્ટ ડાયવર્જન્સ એન્ડ આફ્ટર દેટ ફોર જે તમને ફિલ્ડ આપેલું છે એનું આપણે શું ફાઇન્ડ કર્યું ડાયવર્જન્સ. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે કોઈ તમને ફિલ્ડ આપેલું હોય તો એના 2 સ્ટેપ પ્રોસેસમાં કોઈ એક્ઝામ્પલ તમને આપેલો હોય તો આવડવો જોઈએ. નેક્સ્ટ આપણા સબ્જેક્ટનો જે સ્વભાવ છે આપને ખબર જ છે કે ભણવાથી વાંચવાથી આપણો સબ્જેક્ટ તૈયાર કરવો થોડોક અઘરો છે તો એના માટે આપણે શું જોઈએ પ્રેક્ટિસ. તો આજે જે આપણે ટોપિક ડિસ્કસ કર્યા એ ટોપિક રિલેટેડ કેટલાક એક્ઝામ્પલ છે એઝ અ એક્સરસાઇઝ ફોર પ્રેક્ટિસ. તો પહેલાં એક્ઝામ્પલ સમજી લઈએ કે જે આપણે આખા સેશનમાં જે ડિસ્કસ કર્યું એની સમરી બી કહી શકાય કે નંબર 1 તો એક્ઝામ્પલ 1માં આપણે શું ફાઇન્ડ કરવાનું છે ડાયવર્જન્સ ઓફ વેક્ટર ફિલ્ડ. તો અહીંયા તમને બે એક્ઝામ્પલ આપેલા છે A અને B અને તમે જાણો છો કે કઈ રીતે ડાયવર્જન્સ ફાઇન્ડ કરવાનું તો એના માટેની જે ડેફિનેશન ફોર્મ્યુલા છે એ વાપરીશું તો આ કેસમાં એનું ડાયવર્જન્સ ફાઇન્ડ કરી શકીશું. નેક્સ્ટ નંબર 2 કે અહીંયા તમને ફિલ્ડ આપેલું છે A બાર અને એવું કીધું છે કે ફોર ધીસ ફિલ્ડ સો દેટ ધીસ ઇઝ અ સોલેનોઇડલ. વિદ્યાર્થી મિત્રો હમણાં જ વાત થઈ કે ફિલ્ડ સોલેનોઇડલ બતાવવું હોય તો એ ફિલ્ડનું શું કરીશું આપણે ડાયવર્જન્સ ફાઇન્ડ કરીશું અને આપણે દેખાડીશું કે એનું ડાયવર્જન્સ વેલ્યુ શું છે 0 છે. અને લાસ્ટ એક્ઝામ્પલ કે એ ફિલ્ડ આપેલું છે અને ફિલ્ડની અંદર એક અનનોન કોન્સ્ટન્ટ એ આપેલો છે એ ફાઇન્ડ કરવાનો છે અને એના માટેની કન્ડિશન આપેલી છે કે ધ ફિલ્ડ ઇઝ સોલેનોઇડલ. તો ફોર ગિવન સોલેનોઇડલ ફિલ્ડ યુ નો હાઉ ટુ ફાઇન્ડ એ. વિદ્યાર્થી મિત્રો આજના આપણા પ્રથમ સત્રમાં આપણે ડાયવર્જન્સનો કોન્સેપ્ટ અને એના રિલેટેડ એક્ઝામ્પલનો અભ્યાસ કર્યો અને આપેલું ફિલ્ડ સોલેનોઇડલ છે કે નહીં એ આપણે આઈડેન્ટિફાય કર્યું. આગામી સત્રમાં આપેલ ફિલ્ડ માટે આપણે કર્લ ડિફાઇન કરીશું અને એની સાથે જોડાયેલા એક્ઝામ્પલનો અભ્યાસ કરીશું. વંદે ગુજરાત, વંદે ભારત.